ચાલો ખેડૂત મિત્રો, એક બહુ અગત્યની અને જાણકારી અને સમજવા જેવી વાત કરું છું. તમારે જમીન લે વેચ કરવી હોય તોય ભલે, એટલે કે જમીન વેચવી હોય તોય ભલે, ને લેવી હોય તોય ભલે, અને ના લેવી હોય ને ના વેચવી હોય તો પણ બાપ દાદાની જમીન હોય તો પણ આ વસ્તુ ઉપયોગી થશે. સૌ પ્રથમ તો એ બાબત સમજી લો કે કોઈ પણ વાદ વિવાદ કે કાંઈ પણ થાય એના કરતાં સૌ પ્રથમ અને પહેલો રસ્તો જે છે એ જમીનના કાયદાની આપણી ખપ પૂરતી આપણી પાસે જાણકારી હોવી જોઈએ. બીજો રસ્તો જે છે આપણું રેકર્ડ ચોખ્ખું રાખવું અને રેકર્ડ તપાસણીનો છે. એટલે કે આપણું બાપ દાદાનું જમીન હોય તો પણ રેકર્ડ ઓકે છે કે નહીં એ આપણે જોઈ લેવો જોઈએ અને એ ચોખ્ખો રાખવો જોઈએ. અને જમીન લે વેચ કરતા હો તો પણ રેકર્ડ તપાસણી બહુ અગત્યની વસ્તુ છે. આના માટે સર્ચ રિપોર્ટ પણ કઢાવી લેવા. આપણી ખુદની જમીનમાં પણ એક વખત સર્ચ રિપોર્ટ કઢાવી લેવો જોઈએ. જૂનું કશું બોલતું નથી ને એ પણ આપણને ખબર પડે. ત્રીજો રસ્તો છે, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતો વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથેથી કરો. રસ્તાનો પ્રશ્ન હોય તોય ભલે, સંયુક્ત પાણીના હકનો પ્રશ્ન હોય તોય ભલે, અને કોઈ સાથે લે વેચ કરતા હો, સૂથી લેતા હો તોય પણ મળે, કે લોન અને એવું કાંઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હો તો વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે કરવું. ચોથો અને ઉત્તમ રસ્તો જે છે, ટાઇટલ ચોખ્ખું રાખવાનો છે. 100માંથી 90 કેસ મારી પાસે લઈ આવો, એની અંદર નાના મોટી ક્ષતિ હું શોધી કાઢીશ. તો એ છે ટાઇટલ ચોખ્ખું રાખવું. વારસદારો જે છે એની અંદર સહમતિ અને સમજૂતી સારી રાખવી, અને એ પણ એક ટાઇટલનો જ ભાગ છે કે હલણ, પાણીના રસ્તા વગેરે જે છે એના અધિકાર ચોખ્ખા અને લખાયેલા રાખવા. પાંચમો રસ્તો જે છે એ કાયદાની સાચી સમજદારી છે. કેસમાં ફસાવા કરતાં કેસમાં ફસાય જ નહીં એ બાબતની આપણો વ્યવહાર અને આપણું ટાઇટલ હોવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવનારી પેઢીને કદી મુશ્કેલી જ ન પડે. છતાં કંઈ ઉડતું આવે તો સૌ પ્રથમ સમયસર જાગી જવું અને સમયસર એનો ઉકેલ શોધવો. સૌ પ્રથમ અને અગત્યની વસ્તુ છે વ્યવહારુ ઉકેલ શોધવો. આપણે પક્ષકાર સાથે મળી થોડું નમતું જોખી અને એનો ઉકેલ લાવવો. કોર્ટ કેસ સમજો એના ઉકેલ નથી, એ ગૂંચવાડો છે. જલેબીની ઘોડે ગૂંચવાયા પછી કેદી એનો ઉકેલ આવશે એનું નક્કી નથી. વ્યવહારુ ઉકેલ શોધતા ન મળે તો છેલ્લો રસ્તો કોર્ટનો હોવો જોઈએ. એના કરતાં પણ અગત્યની બાબત એ છે કે તમે ખુદ કાયદાના જાણકાર બનો. એટલે હું જે તાલીમ કેમ્પ ચલાવું છું, જે લોકો તાલીમ કેમ્પમાં નથી આવતા એમના માટે કોઈ વકીલની સારી સલાહ લઈ લેવી. એક જ વકીલની નહીં, નિષ્ણાત 2થી વધારે વકીલોની પણ સલાહ લઈ લેવી જોઈએ. એમાં કોઈ વધારે પૈસા નથી ખર્ચાઈ જતા. ખોટા રસ્તે જાઓ એના કરતાં 2 વકીલોની સલાહ લેવી સસ્તી પડશે, સરવાળે મોંઘી નહીં પડે. અને જે લોકો તાલીમ કેમ્પમાં આવે છે એના માટે, જે વારંવાર તાલીમ કેમ્પમાં આવે છે, એટલે તમને ખબર હશે કે 2થી વધારે વ્યક્તિ કોઈ તાલીમ કેમ્પમાં, યાદ રાખજો આ તાલીમ કેમ્પની જાહેરાત નથી કરતો, વાસ્તવિક સ્થિતિ સમજાવું છું કે 2થી વધારે તાલીમ કેમ્પમાં કોઈ આવી જાય તો એને માત્ર 70% જેટલું ડિસ્કાઉન્ટ આપું છું. એટલે માત્ર 1051ની અંદર એ વ્યક્તિ 1 એપ્રિલ 2027 સુધી આવી શકે છે. એનો મોટો ફાયદો એ થાય છે કે પોતે તો નિષ્ણાંત થાય જ છે, પણ અહીં સાથે બીજા વ્યક્તિઓનું એક ગ્રુપ બને છે. એટલે જ્યારે આવી કાંઈ પણ પરિસ્થિતિ હોય તો એકબીજાને ગ્રુપ સાથે ભાઈબંધી કરી લીધી હોય તો એમની સાથે ચર્ચા કરી અને એનો ઉકેલ શોધી શકાય. એટલે ખરી વસ્તુ જે છે કાયદાની સાચી સમજૂતી, વ્યવહારુ ઉકેલ અને એ લાવવા માટેનો છે, નહીં કે કોર્ટ કેસમાં જવાનો. કોર્ટ કેસ એ અંતિમ ઉપાય હોવો જોઈએ અને એ પણ શક્ય હોય ત્યાં સુધી એમાં ફસાવવું નહીં. આવી અઢળક માહિતીની જાણકારી જોઈતી હોય તો તાલીમ કેમ્પના વિડીયો પણ હું મૂકું છું, જે લોકો તાલીમ કેમ્પમાં નથી આવી શકતા એમના માટે. અને એનું આખું પ્લેલિસ્ટ પણ મેં યુટ્યુબમાં તૈયાર કર્યું છે. એના માટે યુટ્યુબમાં જઈ અને રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોશો એટલે ઘરે બેઠા ગંગાની જેમ આખી માહિતી મળશે. હવે જે લોકો કોમેન્ટમાં પૂછે છે કે રમણીકભાઈ તમને મળવું છે, તમને પ્રશ્ન પૂછવા છે, એ લોકો માટે યુટ્યુબમાં જઈ મારા 9898 વાળા નંબર મેળવી લેવા. આ નંબર ઉપર સૌ પ્રથમ તમને મળશે નહીં, તમારે થોડા વિડીયો જોવા પડશે, જેથી કરીને તમારી પાસે જ્ઞાન આવશે. એટલે કારણ વગરના મારી પાસે મેસેજનો મારો ન રહે. હવે આ 9898 વાળા નંબર મળી જાય એટલે તમે મને વોટ્સએપથી મેસેજ કરજો, એટલે તમને વોટ્સએપથી એનો જવાબ મળશે. જરૂર પડશે તો હું ફોન પણ કરીશ અને જરૂર પડશે તો રૂબરૂ પણ મળીશું. હવે જે લોકો ફેસબુકથી જોવે છે એના માટે થઈને કે ફેસબુકવાળા મિત્રો માટે જે 9173208434 વાળો નંબર હું આપું છું, આ નંબર ઉપર ક્યાંય કોઈના પ્રશ્નોના જવાબ આપવામાં આવતા નથી, કોમેન્ટના જવાબ આપવામાં આવતા નથી. એ મેં યુટ્યુબમાં કીધો એ 9898 વાળા નંબર ઉપર છે. તો આ નંબર 9173208434 કોના માટે છે? જે હું ગુજરાત આખાના પ્રવાસ કરું છું, ત્યાં સેમિનારમાં આવવું હોય, રસ્તામાં મને મળવું હોય, અથવા તો અહીંયા રૂબરૂ મળવું હોય, અથવા તો તાલીમ કેમ્પમાં આવવું હોય, એ બધાના રજિસ્ટ્રેશન પૂરતો નંબર છે. આ નંબર ઉપર ફોન ઉપડતો નથી કે કોઈ પ્રશ્નના જવાબ આપવામાં આવતા નથી, પરંતુ રજિસ્ટ્રેશન થયા પછી તમે મારો સંપર્ક થઈ શકશો. એ હેતુથી આ બંને નંબરની અલગ અલગ સુવિધા છે. આશા રાખું છું કે તમે આનો લાભ જરૂર લેશો અને કદી પણ રેવન્યુના આંટીઘૂંટી કે લોચામાં ફસાશો નહીં. કારણ કે મિલકત હંમેશા વારસામાં ચોખ્ખી અપાય, કજિયા ન અપાય. મોટાભાગની મિલકતોમાં નાના મોટી ક્ષતિઓ હોય છે, એ સુધારવાની જવાબદારી આપણી છે. અને એ માટે થઈને આ માહિતી મને લાગે છે કે તમને ઉપયોગી થશે.